Namaskar and Jai Hind to all viewers, those who are connected directly from the IGNU portal on this Swayam Prabha online channel. Myself, Dr. Vinod Bina, once again welcomes you in the online lecture series. આજના આપણા લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવક તેની વિભાવના, તેનો અર્થ અને તેની ગણતરીની વિવિધ મર્યાદાઓની ચર્ચા કરીશું. તમે જાણો છો તેમ રાષ્ટ્રીય આવક એ કોઈ પણ રાષ્ટ્ર માટે એક ખૂબ જ મહત્વનું આર્થિક વિકાસનું માપદંડ છે, પેરામીટર છે, ઇન્ડિકેટર છે. જે રીતે કોઈ વ્યક્તિ વિશેષની આવક પરથી તેની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે, તે જ રીતે કોઈ પણ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવક પરથી તે દેશની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ આવે છે. તે દેશ વિકસિત છે, અલ્પવિકસિત છે, તે દેશ વિકસતું અર્થતંત્ર છે, એ એની આર્થિક પારાસીસી સમાન રાષ્ટ્રીય આવકને માનવામાં આવે છે. વિશ્વના જેટલા પણ ધનિક દેશો છે તેમની રાષ્ટ્રીય આવક ખૂબ જ વધારે છે ભારત કરતાં, અને ભારત અને બીજા અલ્પ વિકસિત અને વિકસતા રાષ્ટ્રોની રાષ્ટ્રીય આવક એ વિકસિત રાષ્ટ્ર જેમ કે યુરોપિયન નેશન્સ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન જેવા દેશો કરતાં ખૂબ જ ઓછી છે. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે દેશોની રાષ્ટ્રીય આવક વધારે હોય તે દેશ વિકસિત હોય, જે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય તે દેશ વિકસતું કે અલ્પ વિકસિત અર્થતંત્ર હોય. માટે રાષ્ટ્રીય આવક એ ખૂબ જ મહત્વની વિભાવના છે, એક આંતરરાષ્ટ્રીય તુલના માટે પણ અને કોઈ પણ વિશ્વના દેશની અર્થતંત્રની સંકલ્પનાને સમજવા માટે પણ અને વિશ્વના દેશોના આર્થિક વિકાસને માપવાના માપદંડ તરીકે પણ. અને એટલા જ માટે રાષ્ટ્રીય આવકના આ ખ્યાલને ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે. આમ તો જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની વાત કરીએ ત્યારે રાષ્ટ્રીય આવકનો અર્થ, તેને માપવાની પદ્ધતિ, રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, એ પેઢીથી કુટુંબ તરફ અને કુટુંબથી પેઢી તરફ કઈ રીતે ચક્રાકાર સ્વરૂપે સર્ક્યુલેટ થાય છે, તે પછી રાષ્ટ્રીય આવકની વિવિધ વિભાવનાઓ, એની સંકલ્પના, એના કન્સેપ્ટ જેમ કે જીડીપી, એનડીપી, આ બધા જે ખ્યાલો છે એ ખ્યાલો, તે પછી રાષ્ટ્રીય આવકની ગણતરીની વિવિધ પદ્ધતિઓ, કારણ કે રાષ્ટ્રીય આવકને 3 બાજુઓ ધરાવતો હીરો કહેવામાં આવે છે, એને ગણવાની 3 પદ્ધતિઓ છે. તેની વિવિધ પ્રકારની ગણતરીના જે માપદંડ છે તે, અને અંતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સમસ્યાઓ કઈ કઈ છે. આ બધું જ તમને રાષ્ટ્રીય આવકના એક ચેપ્ટર તરીકે આ સમગ્ર સંકલનમાં સમજવાનું હોય છે. આપણે વન બાય વન એને સમજીશું, પણ અત્યારે સૌથી પહેલા આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ અને રાષ્ટ્રીય આવકની ગણતરીની વિવિધ પદ્ધતિઓ અને તેની મર્યાદાઓની ચર્ચા કરીશું. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે નેશનલ ઇન્કમ મેથડ્સ એન્ડ ઇટ્સ લિમિટેશન્સ. આનું ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, વેરિયસ મેથડ્સ ટુ કેલ્ક્યુલેટ ધી નેશનલ ઇન્કમ, ઇટ્સ લિમિટેશન્સ એન્ડ ધી કન્ક્લુઝન. પ્રસ્તાવના, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, રાષ્ટ્રીય આવક ગણતરીની વિવિધ પદ્ધતિઓ, રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ અને અંતમાં તેની સમીક્ષા. તો સૌથી પહેલા આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાને સમજીશું. મિત્રો, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શું છે? National income is the addition of total income earned by 4 factors of production in a 1 year. ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી કુલ આવકના સરવાળાને દેશની રાષ્ટ્રીય આવક કહે છે. એટલે રાષ્ટ્રીય આવક શું છે? તો કે ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો કુલ સરવાળો છે. તમે જાણો છો તેમ કોઈ પણ દેશ પાસે 4 સાધનો હોય: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એની ચર્ચા હમણાં આપણે આગળ એની માપવાની પદ્ધતિઓમાં સમજીશું. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. Whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. આ જે 4 સાધનો છે, આ 4 સાધનો લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટ્રપ્રિન્યોર, આ ચારેય સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા માટે વિવિધ સ્વરૂપે વળતર મળે છે. જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો મળે છે. આ ચારેને મળતી આવકનો સરવાળો કરવાથી આપણને જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે.
મિત્રો, રાષ્ટ્રીય આવકને 3 બાજુઓ ધરાવતો હીરો કહેવાય છે. 3 પાસાઓ વાળો ડાયમંડ ઓફ 3 ડાયમેન્શન. એને ગણવાની 3 પદ્ધતિઓ છે. એટલે આ 3 વ્યાખ્યાઓ મેં એક આવકની પદ્ધતિથી, એક ઉત્પાદનની પદ્ધતિથી અને ખર્ચની પદ્ધતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ 3 પદ્ધતિઓ પણ થાય, 3 વ્યાખ્યા પણ થાય. તો પહેલી વ્યાખ્યા, રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકનો કુલ સરવાળો છે. ઇંગ્લિશમાં એને એમ કહીશું કે નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ટોટલ ઇન્કમ અર્ન બાય 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન 1 year. બીજી જે વ્યાખ્યા છે કે નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ટોટલ માર્કેટ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ બાય 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન 1 year. ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન એ લોકોએ કર્યું હોય, જેમ કે આ વોચ છે, સ્પેક્સ છે, કપડાં છે, તમામ પ્રકારની વસ્તુઓ જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, એ દરેક વસ્તુની એક ચોક્કસ બજાર કિંમત, એક બજાર મૂલ્ય હોય છે. આ તમામ પ્રકારના બજાર મૂલ્યનો સરવાળો કરવાથી આપણને જે આંક પ્રાપ્ત થાય છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. તો નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ટોટલ માર્કેટ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ બાય 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન 1 year. એટલે નિશ્ચિત સમયગાળાનો ઉલ્લેખ કરવો પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. તો રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર મૂલ્યનો સરવાળો કરતા પ્રાપ્ત થાય છે. તો આ ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા થઈ. ત્રીજી જે વ્યાખ્યા છે તે છે નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ટોટલ એક્સપેન્ડિચર મેડ બાય 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન 1 year. રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા કુલ ખર્ચનો સરવાળો છે. મિત્રો, ફિશર અને કાર્લોન નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી. તેમણે એવું કહ્યું કે ખર્ચની દ્રષ્ટિએ પણ રાષ્ટ્રીય આવકને ગણી શકાય. તેની વ્યાખ્યા એ લોકોએ એવી રીતે આપી કે આપણે પહેલી વ્યાખ્યામાં ભણ્યા કે વોટ એવર કન્ટ્રીઝ અમેરિકા, અફઘાનિસ્તાન, ભારત ઓર પાકિસ્તાન, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. આ ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહે છે. એટલે રાષ્ટ્રીય આવક જે રીતે ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરવાથી મળે છે, એ જ રીતે ઉત્પાદનના ચારે સાધનોને મળતી આવકમાંથી તેમણે કરેલા ખર્ચનો સરવાળો કરવાથી પણ મળે છે. એટલે નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ધી ટોટલ એક્સપેન્ડિચર મેડ બાય ધી 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન 1 year. તો ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન કુલ આવકમાંથી કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે છે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે 3 વ્યાખ્યા સમજ્યા, 3 પદ્ધતિઓ છે રાષ્ટ્રીય આવકની ગણતરીની. એની હવે આપણે ચર્ચા કરીશું. એકવાર ફરી આ જોઈ લઈએ. નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ધી ટોટલ ઇન્કમ અર્ન બાય 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન 1 year. National income is the addition of the total market price of the goods and services produced by 4 factors of production in 1 year. And national income is the addition of total expenditure made by the 4 factors of production in 1 year. રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો છે. રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય છે. રાષ્ટ્રીય આવક એ વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનોએ કરેલા કુલ ખર્ચના સરવાળાનો યોગ છે. આ રાષ્ટ્રીય આવકને માપવાની 3 પદ્ધતિઓ છે. એટલે એની 3 વ્યાખ્યાઓ છે. હવે રાષ્ટ્રીય આવકને ગણવાની કઈ પદ્ધતિઓ છે? તો વેરિયસ મેથડ્સ ટુ કેલ્ક્યુલેટ ધી નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવકની ગણતરીની વિવિધ પદ્ધતિઓ. તેમાં સૌથી પહેલા છે ઇન્કમ મેથડ.
જે પ્રોફેસર પિગુએ આપી. હવે પ્રોફેસર પિગુએ જે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપ્યો, એમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા છે લેન્ડ, તો જમીન. મેં શું કહ્યું હતું કે વોટ એવર ધ કન્ટ્રીઝ અમેરિકા, અફઘાનિસ્તાન, ભારત और પાકિસ્તાન, એવરી કન્ટ્રી ઇઝ હેવિંગ અ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્થ્રોપેનિયા. ઉત્પાદનના ચારે સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અહીંયા જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, આ ચારેય સાધનો ભેગા મળીને વર્ષ દરમિયાન ઉત્પાદન શક્ય બનાવે છે. ખરેખર રાષ્ટ્રીય આવક એ આ ચારેય સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. આ ચારેય સાધનો એ ઉત્પાદનના સાધનો એટલા માટે કહેવાય છે કારણ કે તેના વગર ઉત્પાદન શક્ય નથી. પરંતુ આ ચારેય સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે. જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો. તો પ્રોફેસર પિગુએ એવું કહ્યું કે ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એમને મળતી આવકનો સરવાળો કરતા આપણને જે આવક મળે છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરીની આ સૌથી પહેલી પદ્ધતિ છે. હવે એમાં તમે જોઈ શકો છો કે આ જ પદ્ધતિ પરથી મેં રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાની પણ ચર્ચા કરેલી. ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમને ભરેલા ખર્ચ અને ડેપ્રિસિએશનને બાદ કરતા જે આવક મળે તેને ચોખ્ખી રાષ્ટ્રીય આવક કહેવાય છે. પરંતુ સામાન્ય રીતે આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદનના ચારે સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર પ્રાપ્ત થાય છે. અને આ ચારે સાધનોમાં જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો મળે છે. આમ તો નિયોજકને ખોટ પણ થઈ શકે, પરંતુ અહીંયા આપણે આવકની વાત કરીએ છીએ માટે આપણે અહીંયા પ્રોફિટની ચર્ચા કરીએ છીએ. તો ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવક એટલે કે ભાડું, વ્યાજ, વેતન અને નફો, આ ચારેયને જોડવાથી આપણને જે તે દેશની રાષ્ટ્રીય આવક મળે છે. કાં તો કોઈક વ્યક્તિ જેની જમીન અને અમુક મિલકતો હોય જેને એને ભાડે આપેલી હોય, કાં તો તે ખાનગી અથવા તો સરકારી નોકરી જોબ કરતો હોય, કાં તો તેનો વ્યાજનો ફિનાન્સનો બિઝનેસ હોય અને તેના પૈસા વ્યાજે ચાલતા હોય, કાં તો તેનો પોતાનો કોઈ બિઝનેસ હોય, પોતાનો નાનો મોટો કારોબાર હોય કે એ કોઈ વ્યવસાય સાથે જોડાયેલો હોય. તો આ ચારમાંથી જ કોઈ હોય અને આ ચારે સાધનોને પ્રાપ્ત જે કંઈ પણ આવક થાય છે તેનો સરવાળો કરવાથી જે તે દેશની રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થાય છે. હવે આ રાષ્ટ્રીય આવક તમે આવકની પદ્ધતિથી ગણો, ઉત્પાદનની પદ્ધતિથી ગણો કે ખર્ચની પદ્ધતિથી ગણો, તમને રાષ્ટ્રીય આવકનો આંક એક સરખો જ આવે છે મિત્રો. એટલે રાષ્ટ્રીય આવકની પદ્ધતિથી ગણો, ઉત્પાદન કે ખર્ચ, ત્રણેય રીતે ગણો તો યોગ એક સરખો આવે. એટલા માટે જ રાષ્ટ્રીય આવકને ધ કોઇન્સ ઓફ અ થ્રી સાઇડ ઓર ધ ડાયમંડ ઓફ ધ થ્રી ડાયમેન્શન એવું પણ કહેવામાં આવે છે. તો મિત્રો, રાષ્ટ્રીય આવક એ ત્રણ બાજુઓ ધરાવતો સિક્કો છે. અલગ અલગ દેશો પોતાની અનુકૂળતા પ્રમાણે અલગ અલગ પદ્ધતિથી પોતાની રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય છે. આમાં ઘણી બધી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ સામેલ હોય છે. તે લોકો પણ વિશ્વના દેશોની આર્થિક પરિસ્થિતિ અને તેમના અર્થતંત્રની સંકલ્પના સમયે ડિક્લેર કરતા હોય છે અને તેનાથી કોઈ પણ દેશની આર્થિક વિકાસની અને તે દેશના અર્થતંત્રની સાચી સંકલ્પના આપણને સમજ પડે છે કે ભાઈ આ દેશ આર્થિક રીતે સદ્ધર છે કે નબળું છે. તો રાષ્ટ્રીય આવક કોઈ દેશ ઉત્પાદનની પદ્ધતિથી ગણે છે, કોઈ દેશ આવકની પદ્ધતિથી ગણે છે, કોઈ ખર્ચની પદ્ધતિથી ગણે છે.
પણ કોઈ પણ દેશની આવક આ ત્રણેય પદ્ધતિથી પણ ગણવામાં આવે તો બી એનો આંક તો એક સરખો જ આવશે. માટે જ તેને ત્રણ બાજુઓ ધરાવતો હીરો ઓર ધ ડાયમંડ ઓફ ધ થ્રી ડાયમેન્શન ઓર ધ કોઇન્સ ઓફ અ થ્રી સાઇડ એવું પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ તો વાત થઈ રાષ્ટ્રીય આવકની ગણતરીની પ્રથમ પદ્ધતિ, એ આવકની પદ્ધતિની. આવકની પદ્ધતિમાં મેં કહ્યું તેમ સરકાર દ્વારા નાખવામાં આવતા વિવિધ કરવેરા અને અન્ય પ્રકારના ખર્ચાઓ બાદ કરતા જે આંક મળે છે તેને ચોખ્ખી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે ગ્રોસ ઇન્કમ એન્ડ નેટ ઇન્કમ, ધીઝ આર ધી ટુ કન્સેપ્ટ. ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી જે પ્રોફેસર માર્શલે આપી તે રાષ્ટ્રીય આવકની ગણતરીની બીજી પદ્ધતિ છે. તેમણે કહ્યું કે ઉત્પાદનના 4 સાધનો છે. ફરી એકવાર, લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. આ ચારેય સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે, જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો. આ ચારેય સાધનોને પ્રાપ્ત થતી આવક જે છે એ આવકનો નો સરવાળો કરતા આપણને આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક મળે છે. પરંતુ આ ચારેય સાધનો જે ઉત્પાદનના સાધનો છે તેના વગર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ક્યારેય પણ શક્ય નથી. હવે તમે સમજો કે રાષ્ટ્રીય આવક. તો મિત્રો, કોઈ પણ વસ્તુ XYZ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમારે જમીન જોઈશે. આપણે હવામાં ઉત્પાદન કરી શકીશું નહીં. બીજું, મૂડી જોઈશે. વિટામિન M વગર કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ શક્ય છે નહીં. અર્થશાસ્ત્ર એ નાણાંનું શાસ્ત્ર છે, એટલે કે નાણાં વગર કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ શક્ય નથી, અને જો એ શક્ય હોય તો તે આર્થિક પ્રવૃત્તિ નથી. શ્રમ, તમે કહો કે સર એ તો મશીન દ્વારા પણ ઉત્પાદન થાય. અરે મશીન પણ બનાવી તો માનવે જ ને, ઉપરથી કોઈ નારદ તો મૂકી નતા ગયા. અને એ મશીનમાં કોઈ પ્રોબ્લેમ પણ આવે છે તો માણસ જ તો એને ઠીક કરે છે. એટલે યંત્ર કે મશીનરી પણ માનવે જ બનાવી. ફાઇન, એટલે લેબર. અને ચોથું છે દેટ ઇઝ એન્ટરપ્રિન્યોર, એટલે કે નિયોજક, જે ઉત્પાદનમાં બધાને સંયોજે છે, પ્રયોજે છે, ઉત્પાદનની પ્રક્રિયા શક્ય બનાવે છે, તે સૌથી વધારે જોખમ ઉઠાવે છે. અને એટલા જ માટે નિયોજકને સૌથી વધારે વળતર નફા સ્વરૂપે મળે છે. જાપાનમાં એક કહેવત છે કે as many as I risk, as many as I profit. You cannot get a pearl until you touch the deep water of the ocean. સમુદ્ર તળનો સ્પર્શ કર્યા વિના મોતી મળતા નથી. તો ધ થિંગ ઇઝ કે સૌથી વધારે જોખમ જો મૂડીને વળનારું વ્યાજ નેગેટિવ ના હોય, શ્રમને મહિનો પૂરો થાય તમારી પેઢી નફો કરે કે નુકસાન, તમારે શ્રમિકોને વેતન ચૂકવવું જ પડે, બેંકનું વ્યાજ ભરવું જ પડે, એનું EMI આવે તો શ્રમિકોને વેતન આપવું જ પડે, તમારે જમીનનું કે મકાનનું ભાડું જે થતું હોય એ આપવું જ પડે. ઉનાળામાં કે દિવાળી વેકેશનમાં તમારી સંસ્થા, તમારું ઇન્સ્ટિટ્યૂટ, તમારું પ્રોડક્શન યુનિટ બંધ હોય તેમ છતાં બટ યુ હેવ ટુ પે ધ રેન્ટ on exact date which is decided by the two parties. તો અહીંયા આ બધાની આવક લગભગ પ્લસ જ હોય છે. મહિનો પૂરો થાય બેંકનું વ્યાજ આપવું પડે, મહિનો પૂરો થાય શ્રમિકને વેતન આપવું પડે, મહિનો પૂરો થાય તો તમારે ભાડું ચૂકવવું પડે. પણ તમને નફો મળશે જ એવું જરૂરી નથી, ખોટ પણ જાય. તો આવક માઇનસમાં હોવાનું જોખમ ઉઠાવે છે કોણ? નિયોજક. તો જે સૌથી વધારે જોખમ ઉઠાવે છે અને સૌથી વધારે નફો મળે છે. તો મિત્રો, નિયોજકને મળે છે એ નફો છે. હવે જે રીતે આ ચારે, હવે નિયોજકનો રોલ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે
કે એના વગર ઉત્પાદન પ્રક્રિયા શક્ય જ નથી. એ બધાનું કોર્ડિનેશન કરે છે, ઉત્પાદનની પ્રક્રિયાને શક્ય બનાવે છે, બધાને વળતર ચૂકવે છે, આખા પેઢીનું પ્રબંધન કરે છે, એનું આયોજન કરે છે, એનું સફળ સંચાલન કરે છે, તો જ ઉત્પાદન શક્ય બને છે, તો જ પેઢી નફો કરે છે. એટલે જે ભૂમિકા એક કેપ્ટનની ટીમમાં હોય, જે ભૂમિકા એક વડાપ્રધાનની દેશમાં હોય, જે ભૂમિકા એક ડાયરેક્ટરની ફિલ્મમાં હોય, જે ભૂમિકા એક શિક્ષકની વર્ગખંડમાં હોય, એ જ ભૂમિકા ઉત્પાદનમાં નિયોજકની હોય છે મિત્રો. એટલે ઉત્પાદન એના વગર શક્ય નથી અને તે સૌથી વધારે જોખમ ઉઠાવે છે, માટે એને સૌથી વધારે નફો મળે છે, આવકનો મોટો હિસ્સો એ લઈ જાય છે. આ ચારે સાધનોને મળતી આવકનો સરવાળો કરવાથી આપણને આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક મળે છે, જેવું પીગુએ કહ્યું. પરંતુ રાષ્ટ્રીય આવક ઉત્પાદનની દ્રષ્ટિએ ગણવી હોય તો આ ચારે સાધનો જે ઉત્પાદનના સાધનો છે, કારણ કે એમના વગર ઉત્પાદન પ્રક્રિયા શક્ય નથી, જે મેં હમણાં તમને સમજાવ્યું. આમાંથી એકની પણ ગેરહાજરી હોય તો ઉત્પાદન થઈ શકે નહીં. તો આ ચારે સાધનો મળીને જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, એની ચોક્કસ એક બજાર કિંમત હોય છે, એનું ચોક્કસ એક બજાર મૂલ્ય હોય છે મિત્રો. આ પેનની પણ એક કિંમત હશે, આ સ્પેક્સની પણ એક કિંમત હશે, આ ઘડિયાળની પણ એક કિંમત હશે. તો ઉત્પાદનના ચારેય સાધનોએ વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું છે, એ બધી જ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાથી આપણને જે આંક પ્રાપ્ત થાય છે, તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને એટલા જ માટે પ્રોફેસર માર્શલે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપતા એવું કહ્યું કે નેશનલ ઇન્કમ ઇઝ ધી એડિશન ઓફ ધી ટોટલ માર્કેટ પ્રાઇસ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ ઇન અ 1 year. ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન કરેલી કુલ ચીજ વસ્તુઓની બજાર કિંમત કે એના નાણાકીય મૂલ્યનો સરવાળો કરતા જે આંક મળે છે, તેને રાષ્ટ્રીય આવક કહે છે. અગેન, ઉત્પાદન કરવામાં જે કંઈ પણ સાધનોનો ઘસારો અને ચૂકવણી એક નિયોજકે કરી છે, તે બાદ કરતા આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક, જેને નેટ નેશનલ ઇન્કમ કહેવાય છે, આ બધું જ આપણે રાષ્ટ્રીય આવકની સંકલ્પના ઓર વેરિયસ કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ, જીડીપી, એનડીપી, એની અંદર ભણીશું. પણ તેમ છતાં પણ અત્યારે એક આછો પાતળો ખ્યાલ આપને આવે એટલા માટે આ ચર્ચા કરીએ કે જે ઉત્પાદનના ચારે સાધનોએ જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું, એનું કુલ નાણાકીય મૂલ્ય, એનો સરવાળો કરતા આપણને રાષ્ટ્રીય આવક મળી, પરંતુ તે કુલ રાષ્ટ્રીય આવક છે, એમાંથી સાધનોને લાગતો ઘસારો અને ઉત્પાદક કે નિયોજકે કરેલી વિવિધ ચૂકવણીઓ બાદ કરતા આપણને જે આંક મળે છે, તેને ચોખ્ખી રાષ્ટ્રીય આવક ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી કહેવાય છે. આ પદ્ધતિ પ્રોફેસર માર્શલે આપી. ત્યારબાદ જે ત્રીજું મેથડ છે, દેટ ઇઝ એક્સપેન્ડિચર મેથડ. ફરી એકવાર, ઉત્પાદનના ચાર સાધનો, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. આ ચારેય સાધનોને મળતી આવક રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ, એમાંથી તેમણે પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે કરેલો ખર્ચ. એક્સપેન્ડિચર એટલે કે ખર્ચનો સરવાળો કરતા આપણને જે આંક મળે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. મિત્રો, 1912માં અમેરિકન અર્થશાસ્ત્રી ઇરવિંગ ફિશરે એક પુસ્તક લખ્યું, ધ પરચેઝિંગ પાવર ઓફ મની. એ પુસ્તકમાં ઇરવિંગ ફિશરે રાષ્ટ્રીય આવકની વિભાવના સમજાવતા આ એક ઉલ્લેખ કર્યો છે કે એકવાર ફિશર અને કાર્ડો નામનો એક અર્થશાસ્ત્રી એમના ઘરે બેઠા હતા અને તેમણે એવી ચર્ચા કરી કે we served economics a lot. We developed lots of equations and the various concept of the economics. But when we are talking about the national income, there are only two methods, that is income and production. But there are lots of limitations of the calculation
ઓફ નેશનલ ઇન્કમ એ આપણે હમણાં સમજીશું. So let us find out the another methods to calculate the national income so that the comparative study of the world economy can be possible or become more easier. Then Kaldor says, cheers. It means it will be done. And both of them develop another concept to calculate the national income, that is expenditure method. એટલે બંને ભેગા મળીને એક નવો કન્સેપ્ટ શોધ્યો અને તે છે ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક. આ ખ્યાલ ફિશર અને કાર્ડોર નામના અર્થશાસ્ત્રી આપ્યો. તેમણે એવું કહ્યું કે જે રીતે ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરવાથી તમને રાષ્ટ્રીય આવક મળે છે, તે જ રીતે ઉત્પાદનના ચારે સાધનોએ વર્ષ દરમિયાન કરેલા ખર્ચનો સરવાળો કરવાથી પણ રાષ્ટ્રીય આવક મળી શકે છે. હવે જો જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો મળે છે, આ ચારે સાધનો ને મળેલી આવકમાંથી તે લોકો પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરે છે. જેમ કે તમારા ફાધરની મિલકતો ભાડે આપેલી હોય તો તે પણ ખર્ચ કરશે. તમારા ફાધર જો ગવર્મેન્ટ કે પ્રાઇવેટ જોબ કરતા હોય તો વેતન મળે એમાંથી પણ તે લોકો પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરે. જો આપના ફાધરનો ફાઇનાન્સનો બિઝનેસ હોય, નાણાં વ્યાજે ફરતા હોય તો એમાંથી પણ આવક પ્રાપ્ત થાય. અથવા તો આપના ફાધરનો પોતાનો કોઈક બિઝનેસ હોય, તે પાર્ટનરશિપમાં હોય અને એમાંથી પણ એમને આવક પ્રાપ્ત થતી હોય. આ આવકનો દરેક વ્યક્તિ પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે શું કરે છે તો કે ખર્ચ કરે છે. તો આ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચનો સરવાળો કરતા આપણને જે આંક મળે છે તેને તે દેશની ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને આ મેથડ ફિશર અને કાર્ડોર નામના અર્થશાસ્ત્રીએ આપી હતી. પરંતુ મિત્રો, ખર્ચની દ્રષ્ટિએ ગણેલી આ રાષ્ટ્રીય આવકની એક બહુ મોટી મર્યાદા છે. અને એ મર્યાદા એ છે, જો આ ઇન્ટરેક્ટિવ લેક્ચર હોત તો હું કદાચ આપને પૂછત, પરંતુ એ મર્યાદા એ છે કે ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકમાં યુ નો વોટ, વેર આર ધી સેવિંગ્સ? કારણ કે વ્યક્તિ પોતાની બધી આવક તો ખર્ચી નાખતો નથી. એ આવકનો અમુક ટકા હિસ્સો બચત કરે છે. તો બચતો ક્યાં ગઈ? રાષ્ટ્રીય આવકને જો 3 બાજુઓ ધરાવતો સિક્કો કહેવામાં આવતું હોય, રાષ્ટ્રીય આવકને જો ધ ડાયમંડ ઓફ ધ 3 ડાયમેન્શન કહેવામાં આવતું હોય, તો રાષ્ટ્રીય આવકની 3 પદ્ધતિથી ગણેલી આવકનો સરવાળો એક જ મળવો જોઈએ. તો આવકની દ્રષ્ટિએ આપણે ગણીએ જે પ્રોફેસર પિગોએ આપી, તો માનો કે $40,000 બિલિયન એ રાષ્ટ્રીય આવક મળી. ઉત્પાદનની દ્રષ્ટિએ બી ગણી તો $40,000 બિલિયન માની લો કે કોઈ દેશની રાષ્ટ્રીય આવક મળી. આ ઉદાહરણ તરીકે માનવાની વાત છે. હવે એ જ રીતે જ્યારે આપણે ખર્ચની દ્રષ્ટિએ ગણીએ છીએ ત્યારે બધા જ સાધનોએ પૂરેપૂરી આવક ખર્ચી નહીં. આપણા પિતાશ્રી આપણી મધરને જે કંઈ પણ રકમ મહિને કમાઈને આપે છે એમાંથી બધી રકમ ખર્ચી નાખતી નથી. એ અમુક રકમની બચત કરે છે. જે મહિલાઓ સ્વયં પણ કામ કરે છે તેઓ પણ પોતાની બધી રકમ ખર્ચી નાખતા નથી. ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને આવકનો થોડોક હિસ્સો બચાવવામાં આવે છે. તો જે આવકનો થોડોક હિસ્સો બચાવવામાં આવે છે એ ક્યાં ગયો? હવે અહીંયા આપણે સમજીએ. માની લો કે 2000 ઉત્પાદનના સાધન તરીકે જમીન, 2000 ઉત્પાદનના સાધન તરીકે શ્રમિક, 2000 ઉત્પાદનના સાધન તરીકે મૂડી અને 2000 ઉત્પાદનના સાધન તરીકે નિયોજકે બચત કરી. તો ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ગણતરી વખતે તમને તો $32,000 બિલિયન જ મળ્યા. તો બાકીના $8,000 બિલિયન ક્યાં ગયા? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. જો રાષ્ટ્રીય 3 બાજુ ધરાવતો હીરો કહેવાય તો 3 રીતે ગણેલી રાષ્ટ્રીય એક સરખી જ આવે. તો અહીંયા તો એમાં વિક્ષેપ પડ્યો. ત્યારે ફિશર અને કાર્ડોરે આની સમજૂતી આપતા એવું કહ્યું કે ભાઈ જે કોઈ પણ
બચત કરવામાં આવે છે તે વ્યક્તિ બેંકમાં મૂકે છે. હવે તો તમે જાણો છો કે એનઈએફટી, આરટીજીએસ અને ડિજિટલ પેમેન્ટનો જમાનો છે, એટલે લોકો કેશ લગભગ નથી રાખતા. એ યુપીઆઈથી, ફોન પે, ગૂગલ પે, આનાથી વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ પે કરે છે. બીજું, બેંકમાં પડેલા રકમ એ સુરક્ષિત છે અને ઉપરથી બેંક તમને વ્યાજ પણ ચૂકવે છે. તો ઘરમાં પૈસા મૂકી રાખીને રિસ્ક કેમ ઉઠાવવું? તો એમણે એવું કીધું કે વ્યક્તિ જે કંઈ પણ બચત કરે છે, માનો કે $8,000 મિલિયન એ બચત થઈ, એ બેંકમાં મૂકે છે. બેંક કોઈ સેવા કરતી સંસ્થા તો છે નહીં. સમાજમાં ફાજલ પડેલી બચતો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ કરતી નાણાકીય સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. ઓકે, એને આપણે બેંક કહીએ છીએ. આનો અર્થ એવો થયો કે ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરવાથી આપણને જે આવક મળે છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને બેંક એ સમાજમાં ફાજલ પડેલી બચતો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ કરતી નાણાકીય સંસ્થા છે. તો તમે જે બેંકમાં પૈસા મૂક્યા બચત સ્વરૂપે, એ બેંક પોતાની પાસે મૂકી રાખશે નહીં. બેંક એનું કોઈકને કોઈક વ્યક્તિને તો ધિરાણ કરશે જ. હવે જે વ્યક્તિએ ધિરાણ લીધું છે એ બેંક પાસેથી ધિરાણ લઈને પોતાના ઘરની તિજોરીમાં મૂકી દેશે કે ભાઈ 5 વર્ષ પછી આ બેંકનો લોન ટેન્યુઅર પૂરો થશે કે એનો ટાઈમ પૂરો થશે ત્યારે અમે જઈને આપી દઈશું. એવું તો છે જ નહીં. વ્યક્તિએ કોઈકને કોઈક હેતુ માટે તો લીધા જ હશે. હવે એ માનો કે કોઈ પોતાના ધંધામાં રોકાણ કરે છે. મૂડી રોકાણ પણ એક પ્રકારનું ખર્ચ છે એવું આપણે જાણીએ છીએ. અને કોમર્સ અને આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીઓ મૂડીરોકાણના ખર્ચથી અવગત હોય. ફિશરે પણ એવું કીધું કે વ્યક્તિ જ્યારે બચત કરે છે, માનો કે $8,000 મિલિયન વી હેવ ટુ રિસીવ્ડ, તો એ બેંકમાં મૂકી, બેંકે એનું ધિરાણ કર્યું, જે વ્યક્તિ ધિરાણ લીધું એણે એનું મૂડીરોકાણ કર્યું. મૂડીરોકાણ એક પ્રકારનું ખર્ચ છે. તો 32 + 8 = 40,000. આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની ત્રીજી પદ્ધતિ એટલે કે ખર્ચની પદ્ધતિને વાચા મળી અને તેને માન્યતા પ્રાપ્ત થઈ. અને આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની ત્રીજી પદ્ધતિ, અને એટલા જ માટે રાષ્ટ્રીય આવકને 3 બાજુ ધરાવતો સિક્કો કહેવાય છે. કે તમે આવકની પદ્ધતિથી ગણો, ઉત્પાદનની પદ્ધતિથી ગણો કે ખર્ચની પદ્ધતિથી ગણો, તમને રાષ્ટ્રીય આવક એક સરખી જ પ્રાપ્ત થાય છે. ફાઇન. તો આ રાષ્ટ્રીય આવકની ગણતરીની 3 પદ્ધતિઓ થઈ મિત્રો. હવે આપણે જેવું સમજીએ છીએ એવું સરળ નથી. રાષ્ટ્રીય આવકની ગણતરી કરી લઈએ અને પછી જેની રાષ્ટ્રીય આવક સૌથી વધારે હોય એ વિકસિત હોય, જેની રાષ્ટ્રીય આવક સૌથી ઓછી હોય એ અલ્પ વિકસિત હોય, જેની રાષ્ટ્રીય આવકમાં કંઈ ફરક ના પડ્યો હોય, રાષ્ટ્રીય જે હતી એની એ જ, તો એ સ્ટેગ્નન્ટ ઇકોનોમી એટલે કે સ્થગિત અર્થતંત્ર છે તેવું કહેવાય. તો મિત્રો, રાષ્ટ્રીય આવક 3 બાજુઓ ધરાવતો હીરો છે કે રાષ્ટ્રીય આવક 3 બાજુઓ ધરાવતો સિક્કો છે. અને એની ગણવાની 3 પદ્ધતિઓ આપણે આટલી સરસ રીતે સમજ્યા. એમાં રાષ્ટ્રીય આવક અને ચોખ્ખી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ પણ સમજ્યા. પણ તમે જેવું સમજો છો એટલું આ સરળ નથી. It's not as easy as it's already seems. But you know what, કે રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેને રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ પણ કહેવામાં આવે છે. એની ચર્ચા આજે બહુ મહત્વની છે. તો રાષ્ટ્રીય આવકની જે પદ્ધતિ છે એની ગણતરીની અમુક મર્યાદાઓ છે, અને એ મર્યાદાઓ કઈ કઈ છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલી મર્યાદા છે સ્વયં વપરાશ, સ્વવપરાશ. તો સ્વવપરાશની કઈ મર્યાદાઓ છે? So what do you mean by self consumption? સ્વવપરાશ. તો મિત્રો,
ઉત્પાદનની દ્રષ્ટિએ જે રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે સમજ્યા. આ બહુ ઇન્ટરેક્ટિવ લેક્ચર છે, બહુ મજા આવે જો છોકરાઓ મારી સામે હોય તો. બટ યુ નો વોટ, આપણે અત્યારે સ્વયંપ્રભા પોર્ટલથી જોડાયેલા છીએ, એટલે આપણે એને એ રીતે સમજીશું. વર્ષ દરમિયાન એક ખેતરમાં જેટલું પણ ઉત્પાદન થયું, હવે એક ઉદાહરણથી સમજીએ. સ્વ વપરાશ શું, સેલ્ફ કન્ઝમ્પશન, હાઉ ઇટ ઇઝ અ બિગ લિમિટેશન્સ ઓફ ધ નેશનલ ઇન્કમ, યુ નો. તો મને જવાબ આપો કે એક ખેડૂત છે, એના ત્યાં 100 કિલો ઘઉંનું ઉત્પાદન થયું. ફાઇન. એમાંથી એણે 70 કિલો ઘઉંનું વેચાણ કર્યું અને એને અમુક પૈસા મળ્યા. 30 કિલો ઘઉં એ પોતાના ઘરની વપરાશ માટે, ખાવા માટે, સ્વ વપરાશ માટે લઈ ગયો. આને આ 30 કિલોને સ્વ વપરાશ કહેવાય. બરાબર. હવે વાત એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આપણે 100 કિલો ઘઉં લેવાના, 70 કિલો ઘઉં લેવાના કે 30 કિલો ઘઉં લેવાના? તમે એવું કહેશો કે સર એણે 70 કિલો ઘઉંનું વેચાણ કર્યું ને એને આવક પ્રાપ્ત થઈ, એની એ આવક છે એટલે 70 કિલો લેવાના. આ ખોટો જવાબ છે. 100 કિલો ઘઉં લેવા પડે. માની લો કે એણે 100 કિલો ઘઉં સીધે વેચી દીધા હોત તો એને આવક તો 100 કિલોની મળતી કે નહીં? તો રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે 100 કિલો લેવું જોઈએ ને. બીજી સમસ્યા તમે જુઓ, જે 30 કિલો ઘઉં એણે લીધા એ પણ એણે વજન કરીને નથી લીધા. એણે પોતાના બાળકને બોલાવ્યો છે કે આટલું અનાજ તું ઘેર લઈ જા. એણે કોઈ વજન કર્યું નથી. તમે કેવી રીતે કહી શકો કે 30 કિલો જશે? એ વધારે પણ હોઈ શકે, એ ઓછું પણ હોઈ શકે. અને આ તો એક ખેડૂત સકરાભાઈની વાત થઈ. What about all the rest of families, those who are keep some amount of its food grain for a self-consumption? એટલે કે સ્વ વપરાશનું પ્રમાણ વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ, સમય દીઠ બદલાતું હોય છે. કોકના કુટુંબમાં વધારે વ્યક્તિ હોય તો 30 કિલો કરતા વધારે પણ લે, કોઈના કુટુંબમાં ઓછા વ્યક્તિ હોય તો 30 કિલો કરતા ઓછું પણ લે. ઘરમાં કોઈ પ્રસંગ હોય તો તે ના પણ વેચે. એ લોકોને જમાડવા માટે અનાજનો સંગ્રહ કરી રાખે. સો there are so many possibilities. અને કોઈ ખેડૂતે 2010માં જો 30 કિલો ઘઉં સ્વવપરાશ માટે રાખ્યું હોય તો જરૂરી તો નથી કે 2020માં અને 2030માં પણ એટલું જ અનાજ રાખશે. એટલે કે વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ અને સમયે સ્વ વપરાશનું પ્રમાણ બદલાતું રહે છે. Then how can you calculate this? It is a huge problem to calculate the national income. We cannot know the exact proportion of the self-consumptions. No. એટલે આ એક બહુ જ મોટી સમસ્યા છે. એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. મને સાંભળનારી બેન દીકરીઓ હોય, આપના લગ્ન થાય, આપના પતિ એ ડોક્ટર હોય, એ એક પેશન્ટને ચેક કરવાના 500 રૂપીસ કન્સલ્ટન્ટ ફીસ લે છે. એ પોતાના ક્લિનિક ઉપર છે અને એમણે તે દિવસે 10 પેશન્ટને ચેક કર્યા એટલે એ દિવસની એમની આવક 5000 રૂપિયા થઈ. તમે માર્કેટમાં ગયા અને ઇફ યુ આર નોટ ફીલિંગ વેલ અને તમે ક્લિનિક પર પહોંચ્યા, તમને તમારા ડોક્ટર પતિએ ચેક કરીને એ જ પ્રિસ્ક્રિપ્શન દવા આપી જે એમને આગળના દર્દીને આપેલી કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલે છે ને એક જેવી બીમારી છે. એમની પાસેથી 500 રૂપિયા લીધા, પણ એ તમારા પતિ તમારી પાસેથી 500 ચાર્જ નહીં કરે, ના તમે એમને આપશો. હવે અહીંયા ઇકોનોમિક્સ એવું કહે છે, એકાઉન્ટન્સી એવું કહે છે, હકીકતમાં આપના
પતિની એ દિવસની ઇન્કમ એ 5,000 નહીં પરંતુ 5,500 છે. એટલે 500 રૂપિયા તમારે ખર્ચ પેટે અને તમારા હસબન્ડે આવક પેટે બતાવવા જોઈએ, પણ આપણે બતાવતા નથી. ઇટ ઇઝ કોલ્ડ સેલ્ફ કન્ઝમ્પશન્સ. અને આવા તો કેટલાય ઉદાહરણો છે જેમાં આપણે સેલ્ફ કન્ઝમ્પશન જાણતા કરતા હોઈએ છીએ અને આપણને ખબર જ નથી હોતી. તો એની ગણતરી કેવી રીતે કરવાની? એક માલિક એક હોટલના રિસેપ્શન કાઉન્ટર પર પોતે બેસે છે અને એક રિસેપ્શનિસ્ટનો પગાર માનો 15,000 રૂપિયા કે 20,000 રૂપિયા હોય, પરંતુ એ પોતે બેસે છે, તમામ પ્રકારના ખર્ચાઓ ગણે છે, પણ એ પોતાને રિસેપ્શન તરીકે મળતી આવકનો તો સરવાળો કરતો જ નથી અથવા તો એને ખર્ચમાં નાખતો જ નથી. ઇટ ઇઝ કોલ્ડ સેલ્ફ કન્ઝમ્પશન. અરે તમે અહીંયા બેઠા એના કરતા કોઈ વ્યક્તિને બેસાડ્યો તો તમારે 15,000 દર મહિને ખર્ચ કરવા પડત કે નહીં? યસ ઓર નો? ઓર તમે સ્વયં ત્યાં ન રહીને બીજી કોઈ હોટલમાં આ રીતે રિસેપ્શન કાઉન્ટર પર સેવા આપતા તો તમને પગાર મળત કે નહીં? યસ ઓર નો? તો પછી એ રકમનો રાષ્ટ્રીય આવકમાં સરવાળો કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? ધેન યસ, બટ આપણે કરતા નથી. ઇટ ઇઝ કોલ્ડ સેલ્ફ કન્ઝમ્પશન. આવી તો કેટલીય સમસ્યાઓ છે અર્થશાસ્ત્રમાં જેને સેલ્ફ કન્ઝમ્પશન તરીકે ઓળખવામાં આવે છે, અને આ તમામ ગણતરીઓ રાષ્ટ્રીય આવકમાં લેવાતી નથી મિત્રો. અને એટલા જ માટે રાષ્ટ્રીય આવકની ગણતરીની આ પદ્ધતિ ખૂબ જ, એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી ખૂબ જ મુશ્કેલ છે. આપણે સમજીએ છીએ એટલું સરળ નથી. તમારી હોટલ હોય અને તમે એમાં જમી લીધું, પણ તમે એટલો વિચાર કરો કે તમે બહાર જમવા ગયા હોત તો બિલ પે કરત કે નહીં? તમારી જગ્યાએ કોઈ બીજું જમવા આવ્યું હોત તો તમે એની પાસેથી પૈસા માંગત કે નહીં? તો તમારે પણ તમારો હિસ્સો એ સમય પર ડેપ્રિશિએશન અને હોટલની આવકમાં આવક તરીકે ગણવું જોઈએ કે નહીં? પણ આપણે ગણતા નથી. આવી તો ઘણી બધી બાબતો છે. આને કહેવાય છે સ્વવપરાશ, સેલ્ફ કન્ઝમ્પશન. અને આનું પ્રમાણ જેટલું વધારે હશે એટલી રાષ્ટ્રીય આવક ઓછી આવશે અથવા તો એની ગણતરીમાં સમસ્યાઓ ઊભી થશે. ફાઇન. So, this is the first problem to calculate the national income. The second one is less education. એટલે કે ઓછું શિક્ષણ. How does the low education is the responsible for calculating the national income? તો આવક ભણતર ઓછું હોય, શિક્ષણ ના હોય તો વ્યક્તિ પોતાની આવક જાવકનો હિસાબ જ ના રાખે, એ પોતાનું રિટર્ન ફાઇલ જ ના કરે. જો હકીકતમાં રાષ્ટ્રીય આવક છે શું? તો રાષ્ટ્રીય આવક એ બધાની જ આવકનો એક સરવાળો છે. સરકારને કેવી રીતે ખબર પડે છે? બધા લોકો રિટર્ન ફાઇલ કરે છે ત્યારે આ દેશની આટલી આવક છે એવું ખબર પડે છે, કારણ કે અર્થતંત્રમાં એક સમાંતર વ્યવસ્થા ચાલે છે. એટલે કરપ્શનના કારણે જે લોકો રિટર્ન ફાઇલ નથી કરતા એ લોકોની તો ગણતરી લેવાતી જ નથી. તો જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હશે ત્યાં લોકો પોતાની આવક જાવકનો ચોક્કસ હિસાબ નહીં રાખે, અને ચોક્કસ હિસાબ જો એ લોકો નહીં રાખે તો રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે થશે? એ લોકો રિટર્ન ફાઇલ નહીં કરે તો રાષ્ટ્રીય આવક મળશે નહીં. This is the only reason that it is very easy to calculate the national income in the developed countries where the literacy rate is so high. But the country, where the literacy rate is so less, so low, in that particular nation, it's very difficult to calculate the national income because huge number of the population are illiterate. And in such circumstances, if they are not able to maintain their record of their income and expenditure, then how can they make a return?
એનું ફાઇલ કેવી રીતે કરશે રિટર્ન ફાઇલ, અને જો એ નહીં કરે તો પછી રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે કરાશે? જો કે અમેરિકા, યુરોપ જેવા દેશોમાં મોટા ભાગના લોકો ભણેલા છે, શિક્ષિત છે, બધા લોકો પોતાની આવકનું રિટર્ન ફાઇલ કરે છે, અને એટલા માટે તેમની આવક જાણી શકાય છે, તેનો સરવાળો કરીને દેશની કુલ રાષ્ટ્રીય આવક મેળવી શકાય છે. બટ આ બધી જ આવક, પરંતુ આ બધી જ આવક એ બધી જ આવક રિટર્ન ફાઇલ થતી નથી. એનું એક બીજું પણ કારણ છે. મુદ્દા નંબર 3, બ્લેક મની ઓર કરપ્શન. કાળું નાણું કોને કહેવાય? The income which is not shown on the paper, the income which is earned through illegal ways and which is not shown on the paper. ગેરકાયદેસર રીતે કમાયેલી એ આવક જે ચોપડે દર્શાવાતી નથી, જે ચોપડે ના દર્શાવાય તો એને રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં કેવી રીતે લેવાય? અગેન there is a question mark. એટલે કે જે દેશોમાં કરપ્શનનું પ્રમાણ ખૂબ વધારે છે તે દેશોમાં રાષ્ટ્રીય આવક ઓછી આવશે. જ્યાં ટ્રાન્સપરન્સી છે, કરપ્શનનું પ્રમાણ ઓછું છે, પારદર્શિતા વધારે છે, તે રાષ્ટ્રીય આવક વધારે આવશે, કારણ કે બધા લોકો રિટર્ન ફાઇલ કરશે, તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ ગણતરીમાં લેવાશે. ભારત અને ભ્રષ્ટાચારની તો રાશિ પણ એક છે. વિશ્વના ખૂબ જ કરપ્ટેડ નેશન્સમાં આપણા દેશનો સમાવેશ થાય છે. ઘણા બધા લોકો પોતાની સાચી આવક ગણાવતા નથી, દર્શાવતા નથી, ગણતરીમાં લેતા નથી. તો પછી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, તો સાચી રાષ્ટ્રીય કેવી રીતે મેળવી શકાશે? એમને એવો ડર છે કે આવક વધારે બતાવવાથી અમારે વધારે ઇન્કમ ટેક્સ ભરવો પડશે, સ્કૂટની આવશે, માટે લોકો રિટર્ન જ ફાઇલ નથી કરતા, પોતાની આવક દર્શાવતા નથી, અથવા તો બિઝનેસમાં અમુક પ્રકારનું વેચાણ બારોબાર બિલ વગર કરી દે છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી બહુ મુશ્કેલ થઈ જાય છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે કોઈક જગ્યાએ કરપ્શનનું બહુ મોટું જે સોર્સ છે એ રિયલ એસ્ટેટ છે. બધા એવું કરે છે એવું નહીં, પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે એક બિલ્ડર પાસે તમે ઘર ખરીદવા માટે ગયા, તો એ બિલ્ડર એવું કહેશે કે ભાઈ આની કિંમત 80 લાખ રૂપિયા છે, આ ફ્લેટની કિંમત 80 lakhs છે. ઓકે, પછી એ બિલ્ડર તમને પૂછશે કે સર તમારે લોન કેટલાની કરાવવાની છે. એટલે ઇનડાયરેક્ટલી તમને એવું કહી રહ્યો છે, એવું પૂછી રહ્યો છે કે તમે મને કેશ કેટલા આપશો. હવે અહીંયા થાય છે શું? તમે એવું કહો કે હું 40 લાખ રૂપિયાની લોન કરાવીશ, આના મતલબ એના મનમાં તરત એવો ખ્યાલ આવે કે આ 40 લાખ રૂપિયા મને કેશ આપશે. અને જો એ 40 લાખ રૂપિયા તમને કેશ આપતો હોય, તમે એને કેશ આપ્યા, તો એ 40 લાખ રૂપિયા એ તમને એની રિસિપ્ટ જો ના આપે, તો એ બિલ્ડર એવું દર્શાવે કે મેં મિસ્ટર મીનાને આ ફ્લેટ 40 લાખ રૂપિયા જે તેમણે સર્ટેન બેંકમાંથી લોન કરાવી એમાંથી એમને મેં વેચ્યો છે. હકીકતમાં એણે તમને ફ્લેટ 80 લાખમાં વેચ્યો છે, 40 લાખ એણે બતાવ્યા જ નહીં. વિચાર કરો. આ એક ફ્લેટની વાત થઈ. આવા એક બ્લોકમાં માની લો કે 100 ફ્લેટ હોય, એવા ઓલરેડી એ સ્કીમમાં 5 બ્લોક હોય, 500 ફ્લેટ થયા. 500 ફ્લેટ મલ્ટીપ્લાય બાય 40 lakhs ઓન એન એવરેજ, કરોડોમાં રકમ ગઈ. આવી તો 4 સ્કીમ ઓલરેડી ચાલતી હોય,
આવી તો કેટલી સ્કીમે પૂરી કરી ચૂક્યો હોય, આવી તો કેટલાય અપકમિંગ પ્રોજેક્ટ આવવાના બાકી હોય. એક સ્કીમ પૂર્વ અમદાવાદમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, એક દક્ષિણમાં, ક્યાંક આજુબાજુના વિસ્તારોમાં ચાલતી હોય તો વિચાર કરો, એક બહુ જ સ્થાયી બિલ્ડર એ કેટલા રૂપિયાનું કરપ્શન કરે છે. કદાચ એ આફ્રિકાના બહુ જ ગરીબ દેશોની જીડીપી બરાબર એ કરપ્શન કરે છે. આટલી મોટી રકમ જો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ન લેવાય તો આપણા દેશની રાષ્ટ્રીય આવક તો કેટલી ઓછી આવે, અને ઓન પેપર આપણે વિશ્વમાં ભારત ખૂબ જ ગરીબ દેશ છે તેવું આવે, કારણ કે ભારતની રાષ્ટ્રીય આવક ઓછી છે. પરંતુ હકીકતમાં ઓછી નથી. આટલો મોટો દેશ, એની રાષ્ટ્રીય આવક વધારે આવી જોઈએ, પરંતુ લોકો પારદર્શિતાપૂર્વક પોતાની સાચી આવક દર્શાવતા નથી, કારણ કે જો દર્શાવે તો તેમને ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ભરવો પડે તેમ છે. હવે ટેબલ નીચે પડદા પાછળ કોણે ક્યાં શું વ્યવહાર કર્યો, જંગલ મેં મોર નાચા કિસને દેખા, તો વાત એમ છે કે આ તમામ પ્રકારના ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સનો કોઈ હિસાબ નથી. લોકો જાણી જોઈને દર્શાવતા નથી, અને પરિણામે રાષ્ટ્રીય આવકનો આંક ખૂબ જ ઓછો આવે છે. તો આ પણ એક બહુ મોટી સમસ્યા છે કે જે દેશોમાં, ભારતમાં એક સમાંતર અર્થવ્યવસ્થા ચાલે છે, જ્યાં એક તરફ લીગલ, એક તરફ ઇલીગલ મની, અને આના કારણે નાણાકીય નીતિની પ્રભાવકતા, એની અસરકારકતા ઘટે છે, કારણ કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને જ નાણાકીય નીતિ કહેવાય છે. પણ ખરેખર અમને તો કેટલું નાણું બ્લેક મની તરીકે ફરી રહ્યું છે એનો તો કોઈ અંદાજ જ નથી. એનો કોઈ ચોક્કસ ફિગર તમારી પાસે છે જ નથી. તમે તો ખાલી એક એસ્ટિમેટેડ અંદાજ રજૂ કરો છો કે ભાઈ આટલું બ્લેક મની હશે, પણ હકીકતમાં એના કરતાં ઘણું બધું વધારે હોય. તો નાણાકીય નીતિનો અમલ કરવા છતાં પણ ભાવ અંકુશમાં ન આવે, અને એટલા જ માટે મોંઘવારી વધે છે અત્યારે અર્થતંત્રમાં જોવા મળે છે. સરકાર અમુક પ્રયત્નો કરે તેમ છતાં પણ રાષ્ટ્રીય આવક ઘટે નહીં, મોંઘવારી ઘટે નહીં. એનું કારણ બ્લેક મની છે. માનો કે ખુલ્લા બજારની નીતિ અંતર્ગત સરકાર આરબીઆઈ દ્વારા 2000 કરોડ રૂપિયાની સરકારી જામીનગીરી વેચે. એમને એવો અંદાજ હોય કે 2000 કરોડ રૂપિયા અર્થતંત્રમાં વધારાના નાણાંના પુરવઠા તરીકે છે. જો 2000 કરોડ રૂપિયા લોકો પાસેથી લઈ લઈશું તો લોકોની આવક ઘટી જશે, અર્થતંત્રમાં રોકડ પ્રવાહિતતા ઘટી જશે, અને પરિણામે અર્થતંત્રમાં ભાવો અંકુશમાં આવશે. પણ 2000 કરોડ રૂપિયાની સરકારી જામીનગીરીઓ બહાર પાડ્યા છતાં પણ, અને લોકોએ એને ખરીદવા છતાં પણ અર્થતંત્રમાં ભાવો અંકુશમાં ન આવે, કારણ કે અર્થતંત્રમાં 2000 કરોડની ઓલરેડી 20-22 હજાર કરોડ રૂપિયા વધારાના હોય, પરંતુ એનો તો કોઈ અંદાજ જ નથી. હવે જ્યારે તમારી પાસે નાણાંના પુરવઠાના ચોક્કસ અંદાજો જ નથી કે કેટલા રૂપિયા વધારવાના, કેટલા ઘટાડવાના, નાણાંના પુરવઠામાં કેટલો વધારો કરવાનો, કેટલો ઘટાડો કરવાનો, એવું તમને ખબર જ નથી. નાણાંનો પુરવઠો કેટલો છે ખબર જ નથી, તો એમાં કેટલું પ્રમાણ વધારવાનું, કેટલું ઘટાડવાનું, કેટલી નવી નોટો છાપવાની, અને કેટલું સરકારી ખર્ચ ઓછું કરવાનું, એનો અંદાજ તમે કેવી રીતે મેળવી શકશો? અને જો એનો અંદાજ જ ના મેળવી શકાય તો પછી મોંઘવારી કે ફુગાવાને અંકુશમાં કેવી રીતે લઈ શકાય? નાણાકીય નીતિ એઝ વેલ એઝ રાજકોષીય નીતિની અસરકારકતા પણ, ઇફેક્ટિવનેસ પણ, it's very becomes difficult. It's become so difficult due to the corruption and black money existing in the economy. So, કાળું નાણું અને ભ્રષ્ટાચાર પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સૌથી મોટી સમસ્યા છે. હવે એવી જ એક સમસ્યા છે વેરિયસ ઓક્યુપેશન. હવે એક વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય તો ત્યાંથી એને આવક મળતી હોય, સમજજો. હવે એને એક જ આવક મળતી હોય તો તેની આવક ગણતરીમાં લેવી સરળ હોય, અને રિટર્ન ફાઇલ કરવું બી સરળ હોય. પણ એને 2 મકાન હોય, ભાડે આપેલા હોય, ગામડાની ખેતીની જમીન હોય, જો કે ખેતીની આવક કરવેરામાંથી મુક્તિ છે, પરંતુ તેમ છતાંય તેની ખેતીની આવક હોય, તે
કોઈ હોટલમાં પાર્ટનરશિપ ધરાવતો હોય ત્યાંથી એને આવક મળતી હોય, એ એ એ સાંજ પડે ક્યાંક નામું લખવા જતો હોય એની આવક એને મળતી હોય, એની વાઈફ એ સાડીનો બિઝનેસ કરે છે એની આવક એને મળતી હોય, એ કોઈ ટ્રાવેલ એજન્સી ચલાવે છે એમાંથી પણ એને આવક મળતી હોય. એટલે વ્યક્તિની ઇન્કમના સોર્સ ઘણા બધા છે. હવે એટ ધ એન્ડ ઓફ ધ યર વેન યુ નીડ ટુ રિટર્ન યોર ફાઇલ, તે સમયમાં આ બધી જ આવક તમારે દર્શાવવી પડે. હવે અહીંયા બે વાતો થાય. એક, એ વ્યક્તિ જાણી જોઈને અમુક આવક ન દર્શાવે, કારણ કે એને ખબર છે કે બધી આવક દર્શાવીશું તો મારી આવક સર્ટેન મર્યાદા કરતાં વધી રહી જશે અને મારે બધાના હિસાબો આપવા પડશે, ચોક્કસ દસ્તાવેજો આપવા પડશે જે મારી પાસે છે નહીં, અને મારે ટેક્સ પણ ભરવો પડશે. તો આ જફામાં શું કરવા પડવું? એટલે જાણી જોઈને અમુક આવક બતાવે નહીં. બીજી બાબત એ છે કે ઘણી વખત એ આટલી બધી આવકમાંથી અમુક આવક ભૂલી જાય અથવા એનો હિસાબ જ ના હોય એની પાસે, એટલા માટે પણ એ ના દર્શાવી શકે. તો એ જે એને ન દર્શાવી એ તો ગણતરીમાં લેવાય જ નહીં, તો પછી રાષ્ટ્રીય હકની ગણતરી કરીશું કઈ રીતે? અને આજના મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાના બાળકોના સારા ભવિષ્ય કે પોતાના જીવન ધોરણને સર્ટેન સ્ટેન્ડર્ડ ઉપર મેન્ટેન કરવા માટે ઘણા બધા બીજા આવકના રસ્તા શોધતો હોય છે. એન્ડ નથિંગ ઇઝ રોંગ ઇન દેટ, બટ યુ નીડ ટુ શો ઇટ ટુ ધી ગવર્મેન્ટ. પણ એવું લોકો કરતા નથી, એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમસ્યાઓ ઊભી થાય છે. એવી જ એક સમસ્યા છે ડ્યુઅલ કાઉન્ટિંગ, એટલે કે બેવડી ગણતરી. હવે જુઓ મિત્રો, ખેતરમાં ઉગતી શેરડી, એની કેટલી ગાસડીઓ થઈ કે કેટલા ક્વિન્ટલ શેરડીનું ઉત્પાદન થયું, એ તમે રાષ્ટ્રીય આવકમાં ગણો છો. ફાઇન, શેરડીનું મૂલ્ય તો તમે ગણ્યું, પણ શેરડીમાંથી ખાંડ બની, શેરડીમાંથી જેગરી એટલે ગોળ બન્યો, સુગર બની, એનું મૂલ્ય તો તમે ગણ્યું જ નહીં. અને જો એનું બી મૂલ્ય ગણ્યું તો મૂલ્ય બે વખત બેવડાયું. હકીકતમાં ખાંડમાં કે ગોળમાં શેરડીનું મૂલ્ય તો સમાયેલું જ છે ને. તો તમે શેરડીનું પણ મૂલ્ય ગણો છો અને ખાંડનું પણ મૂલ્ય ગણો છો, તો એકનું એક મૂલ્ય બે વખત ગણતરીમાં આવે છે. ટોટલ રબરનું ઉત્પાદન કેટલું થયું દેશમાં એ ગણ્યું, પછી ટાયરનું ઉત્પાદન કેટલું થયું એ પણ ગણો, તો એકનું એક મૂલ્ય બે વખત ગણાયું. ટોટલ ઘઉં કેટલા ઉત્પાદિત થયા, આટલા ક્વિન્ટલ ટન ઘઉં ઉત્પાદિત થયા, મેટ્રિક ટન વોટેવર, અને એમાંથી બનતા બિસ્કિટ હોય, બ્રેડ હોય, મેદો હોય, ગમે તે આઈટમ હોય, એનું પણ મૂલ્ય ગણો, તો મૂલ્ય બેવડાયું નહીં. અરે તમે તમાકુનું કેટલું ઉત્પાદન થયું એ પણ ગણો છો, કપાસનું કેટલું ઉત્પાદન થયું એ પણ ગણો છો, તમાકુમાંથી બનતી સિગારેટ અને ગુટકાનું મૂલ્ય પણ ગણો છો, અને કપાસમાંથી બનતા કાપડનું અને કપાસિયા તેલનું પણ મૂલ્ય ગણો છો. તો એકનું એક મૂલ્ય બેવડાયું, અને આ રીતે દરેક વખતે જો મૂલ્ય બેવડાય તો રાષ્ટ્રીય હકની ગણતરીનો ખ્યાલ ખોટો આવે. એ જ રીતે વસ્તુઓનું સ્વરૂપ, નાના પાયા પર થતા ઉત્પાદન, ભ્રષ્ટાચાર, આ બધી રાષ્ટ્રીય આવકની ગણતરીની સમસ્યાઓ છે. તો આઈ હોપ તમે આજના લેક્ચરમાં રાષ્ટ્રીય આવકને ગણતરીમાં લેવાની વિવિધ પદ્ધતિઓ અને તેની વિવિધ સમસ્યાઓની ખૂબ જ સુંદર સમજૂતી પ્રાપ્ત કરી છે. આઈ હોપ યુ એન્જોય ધી લેક્ચર. આપણે આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ફરી વખત ઇગ્નુના આ જ મંચ ઉપર ફરી વખત મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ અને નમસ્કાર.